જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો, તેમજ કુળદેવી એટલે કે તમારા ઈષ્ટદેવો દેવી દેવતાઓ સામે તમે આ મંત્ર બોલો છો, તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધીથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઈષ્ટદેવ કરશે। નમસ્કાર મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે ઈચ્છો છો કે કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર સદાય બન્યા રહે, તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને તમે વિડીયો તો જુઓ છો, પરંતુ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો। તમારી એક લાઈક કરવાથી અમારા વિડીયો બનાવવાના ઉત્સાહમાં વધારો કરે છે અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય કુળદેવીમાં જરૂર લખજો અને આ વિડીયો બધાને શેર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો, તો મિત્રો જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન આવે કે સંકટ આવે કે પછી મુશ્કેલી આવે, ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો, પરંતુ ત્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે, તમને કોઈ ખોટી રીતે ફસાવવાની કોશિશ કરે છે। તમે નિર્દોષ હો અને તમે કશું જ જાણતા ન હોય અને તમે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય, તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે માં, હું કશું જાણતો નથી અને મારા ઉપર ખોટી આફત આવી પડી છે, તો માં આ દુશ્મનોમાંથી મને બચાવી લ્યો। મિત્રો, કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતાઓ હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે। તે પહેલાં મિત્રો, તમે જે ઈષ્ટ દેવતાની સામે દીવો કરો છો એ વખતે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે કે ઘી અથવા સરસવ અને તેલ સાથે રૂની બનેલી વાટનો દીવો પ્રગટાવો। એમાંય વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેટ પ્રગટાવવામાં આવે છે, એટલે પહેલાં એ જાણો કે કઈ વાટ કયા કુળદેવી અને કે ઈષ્ટ દેવતા સામે પ્રગટાવવાની શુભ માનવામાં આવે છે। જો તમે લાંબી વાટનો દીવો કરો છો તો ધ્યાનમાં રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્ત માં લક્ષ્મી, દુર્ગાજી, સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજા અને કુટુંબના દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે। લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવતાઓની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે। તેમજ મિત્રો, લાંબી વાટ પ્રગટાવવાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવ વધે છે। મિત્રો, ગોળ વાટને ફૂલબાતી પણ કહેવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી, ઈષ્ટદેવ શિવજી અને વિષ્ણુજી અને અન્ય દેવતાઓને મંદિરમાં ગોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। આ સાથે તુલસીના છોડની સામે ગોળ વાટનો દીવો પણ પ્રગટાવવો જોઈએ। વાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તો પહેલાં તમારે ગુલાબના ફૂલ દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે અને પૂરા ઘરમાં અને મંદિરમાં તમારે ગંગાજળ છાંટી લેવું જોઈએ। ત્યારબાદ તમે પૂજા કરવા બેસો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનોનો જો તમે નાશ કરવા માગતા હો તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી કહેવાનું છે કે હે મા કુળનો દીપક અને ભૂમિની રક્ષા તમારે કરવાની છે। અને જેવો દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્ર બોલવાનો છે। તે મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ વિરોધી વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે। આનો અર્થ થાય છે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી, શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને નમસ્કાર કરું છું। મિત્રો, જો તમને આ મંત્રનો ઉપયોગ વારંવાર તમારા કુળદેવી સામે કરો છો, તેમજ પૂરી શ્રદ્ધા અને સાચા હૃદયથી જો તમે બોલો છો, તો તમારા કુળદેવી ચોક્કસ તમારી રક્ષા કરશે, તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે અને સદાય તમારી સાથે રહેશે। તો મિત્રો,
તમને જો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, જય માતાજી.